પહેલું પેપર સારું તો બધા પેપર સારા. સેક્શન એ ખૂબ જ મહત્વનો છે. કઈ જ નથી કર્યું સર, નથી આવડતું, જવાબ નથી આવતો. પહેલો ભાગ તો બહુ સરળ રીતે પતી જાય છે, પણ બીજા ભાગમાં પરસેવા છૂટી જાય છે. કાઉન્ટ નું પેપર આ તો ક્યારેય મિસ ન થાય. કેમ છો મારા કોમર્સના વાલા વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું, હાર્દિક સ્વાગત છે. હું તમારો પાર્થ સર આજે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવા માટે તમારી સામે આવી ગયો છું. અહીંયા તમે જોઈ શકો છો, લાસ્ટ 10 ડેઝ સ્ટ્રેટેજી, લાસ્ટ 10 ડેઝ માસ્ટર પ્લાન ફોર ઓલ સબ્જેક્ટ્સ ઓફ 12th કોમર્સ. બોર્ડની પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો. સ્વાભાવિક છે કે ઘણું બધું ટેન્શન હોય, ઘણા બધા વિચારો મગજમાં ચાલતા હોય. હવે એ વિચારોને આરામ આપવાની જરૂર છે અને સાચી દિશામાં, સાચી રીતે, સરળ રીતે તૈયારી કરવાની જરૂર છે. અને એ તૈયારી કરાવવાનું કામ અમારું છે અને તૈયારી પર ભાર આપવાનું, પ્રેક્ટિસ કરવાનું કામ તમારું છે. PW ગુજરાતી કોમર્સ ચેનલ પર બધું જ તમને મળી રહેવાનું છે, 1 by 1, દરેકે દરેક મેઇન સબ્જેક્ટ માટે. તો 1 by 1 સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે તમારી પરીક્ષાની જે મુખ્ય તારીખો છે એ તમને બધાને ખ્યાલ જ છે, પણ તેમ છતાં આપણે એકવાર ડિસ્કસ કરી લઈએ અને પછી આગળ માસ્ટર પ્લાન વિશે ચર્ચા કરીશું. સૌથી તમારું પહેલું પેપર છે 26 ફેબ્રુઆરીના દિવસે અને સબ્જેક્ટ છે સરસ મજાનો થિયરિટિકલ સબ્જેક્ટ એટલે કે ઇકોનોમિક્સ. બીજું ઇમ્પોર્ટન્ટ પેપર 28 ફેબ્રુઆરીએ એટલે કે OCM BA બંને નામથી આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જેમાં ઘણા બધા ગુજરાતીના વિદ્યાર્થીઓને બીક લાગતી હોય છે, એ પણ એકદમ સરળ રીતે આપણે શીખવાના છીએ, એટલે કે ઇંગ્લિશ. 9 માર્ચે તમારું પેપર છે સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર. સર પહેલો ભાગ તો બહુ સરળ રીતે પતી જાય છે, પણ બીજા ભાગમાં પરસેવા છૂટી જાય છે. તો એ પણ આપણે ડિટેલમાં ભણવાના છીએ. અને તમારો અને મારો મનગમતો સબ્જેક્ટ એટલે કે 17મી માર્ચે, જેની માટે આપણી પાસે દિવસો જ દિવસો બાકી છે, એટલે કે અકાઉન્ટનું પેપર. આ તો ક્યારેય મિસ ન થાય. એટલે આમાં પણ ખૂબ જ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે, બધી જ વસ્તુ શીખવાના છે. 1 by 1 જોઈ લઈએ, કઈ તારીખે કયા સબ્જેક્ટનો કેવો વિડીયો આવશે અને કઈ રીતે તમારે એની તૈયારી કરવાની છે. તો દીકરાઓ, સૌથી પહેલા ડિસ્કસ કરીશું OCM એટલે કે BA માટેનો માસ્ટર પ્લાન. OCM એટલે લાંબી મોટા પોઈન્ટ્સ વાળી થિયરી, અને એ થિયરીના સબ્જેક્ટ્સના જેટલા પણ ટોપિક્સ છે ઇઝી વેમાં કઈ રીતના આપણે તૈયાર કરીશું છેલ્લા દિવસોમાં, બસ એની સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. સૌથી પહેલા 16 ફેબ્રુઆરી 2026ના રોજ આટલા દિવસોમાં આપણે OCM કમ્પ્લીટ કરવાના છીએ. 16 થી લઈને 28 સુધી વિડીયોઝની ડેટ તમારી સામે છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સૌથી પહેલા 16 ફેબ્રુઆરીના દિવસે મોસ્ટ એક્સપેક્ટેડ MCQs એટલે કે સેક્શન એ. સેક્શન એ ખૂબ જ મહત્વનો છે, કેમ કે સેક્શન એમાં તમને મળવાના છે 20 માર્ક્સ. તો બિલકુલ ચૂકતા નહીં. ત્યાર પછી 17 ફેબ્રુઆરીના દિવસે બાકીના આગળના 2 સેક્શન્સ આપણે કમ્પ્લીટ કરવાના છીએ. સેક્શન વાઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કયા વિભાગના, બી અને સી વિભાગના જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ બધી ચર્ચા આપણે આ દિવસે કરવાના છીએ. 18 ફેબ્રુઆરીના રોજ સેક્શન ડી અને ઈ પેપરના છેલ્લા 2 સેક્શન્સ, 3 માર્ક્સના અને 5 માર્ક્સના મોટા પ્રશ્નોના જવાબ કઈ રીતના લખવા, એ બધી ચર્ચા ડિટેલમાં આપણે કરવાના છીએ. ત્યાં સુધી જ નહીં, 20 ફેબ્રુઆરી 2026ના દિવસે નોંધી લો કમ્પ્લીટ OCM મેરાથોન. મેરાથોન એટલે લાંબો વિડીયો, ડિટેલમાં આજ સુધી કશું જ નથી કર્યું
એક પણ પ્રશ્ન નથી કર્યો એ બધી જ ચર્ચા ડિટેલમાં આપણે કરવાના છીએ. OCM મેરાથોન વેરી ઇમ્પોર્ટન્ટ 20 તારીખે. ત્યાર પછી 27 તારીખે પેપર પ્રિડિક્શન, કે આ વર્ષે 2026માં પેપરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એનું પ્રિડિક્શન પણ આપણે કરવાના છીએ. 28 ફેબ્રુઆરી પેપરનો દિવસ. 28 ફેબ્રુઆરીએ પેપર છે. એ દિવસે વોર્મઅપ સેશન, એટલે કે પેપરમાં કઈ રીતે લખવું, શેના પર ભાર આપવો, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના કરવું, એ બધા જ ટોપિક આપણે આ દિવસે ક્લિયર કરવાના છે. એ જ રીતે ઇકોનોમિક્સની અંદર ડેટ વાઇઝ ડિટેલમાં બધી જ ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા 21 ફેબ્રુઆરીના રોજ સેક્શન એ એટલે કે લાગતા વળગતા બધા જ MCQ ઇમ્પોર્ટન્ટ બહુ વિકલ્પના જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી 22 ફેબ્રુઆરીના રોજ સેક્શન બી અને સી એક વાક્યના અને 2 માર્ક્સ માટેના સરસ મજાના શોર્ટ પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી 23 ફેબ્રુઆરી સેક્શન ડી અને ઈ 3 માર્ક્સ અને 5 માર્ક્સ. 24 ફેબ્રુઆરી 2026 કમ્પ્લીટ ઇકોનોમિક્સ મેરાથોન. લાંબો વિડીયો, અત્યાર સુધી કંઈ નથી કર્યું, મેરાથોનમાં આવવાનું ભૂલતા નહીં, બધું જ કવર થશે, ડિટેલમાં કવર થશે. 25 ફેબ્રુઆરી પેપર પ્રિડિક્શન, બોર્ડની પરીક્ષાનું પેપર કેવું આવશે, કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, IMP ક્વેશ્ચન્સની ચર્ચા કરવાના છીએ. 26 ફેબ્રુઆરી અગેન વોર્મઅપ સેશન. પહેલું પેપર છે, પહેલું પેપર સારું તો બધા પેપર સારા, એટલે વોર્મઅપ સેશન બિલકુલ પણ ચૂકતા નહીં. ટાઈમ મેનેજમેન્ટ કરીશું, શીખીશું ક્યારે શું લખવું, બધી જ ચર્ચા ડિટેલમાં કરીશું. ત્યાર પછી ઇંગ્લિશ ડર લાગતો સબ્જેક્ટ, 1 માર્ચ હાઉ ટુ સ્કોર 90+ ઇન ઇંગ્લિશ. બ્લુ પ્રિન્ટ પેપર પેટર્ન ચર્ચા થશે કે 90+ ઇંગ્લિશ પર લાવી શકાય તો કઈ રીતે લાવી શકાય. 3 માર્ચના રોજ સેક્શન વાઇઝ IMP ક્વેશ્ચન્સની ચર્ચા થશે, કેવા પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં આવી શકે છે અને જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ચ 2026 કમ્પ્લીટ ઇંગ્લિશ મેરાથોન. એક વસ્તુ ડિટેલમાં તમને અહીંયા શીખવા મળવાની છે. 6 માર્ચ 2026 ઇંગ્લિશ પેપર પ્રિડિક્શન. અંગ્રેજી ભાષાનું પેપર કેવું આવી શકે છે એની ચર્ચા પણ થશે. અને પેપરના દિવસે એટલે કે 7 માર્ચના રોજ વોર્મઅપ સેશન, હાઉ ટુ મેનેજ ટાઈમ, કઈ રીતે લખવું, પહેલા કયો પ્રશ્ન લખવો, પછી કયો પ્રશ્ન લખવો, બધી ચર્ચા ઇંગ્લિશ સબ્જેક્ટની પણ ડિટેલમાં થવાની છે. ત્યાર પછી સ્ટેટિસ્ટિક્સ 2 માર્ચ કમ્પ્લીટ સબ્જેક્ટ મેરાથોન, એટલે કે આંકડા શાસ્ત્રનું ડિટેલ નોલેજ તમને આ દિવસે મળી જવાનું છે. 8 માર્ચ 2026 પેપર પ્રિડિક્શન, બોર્ડની પરીક્ષાનું પેપર આ વખતે કેવું આવી શકે છે, કયા પ્રશ્નો આવી શકે છે, કયા પ્રશ્નો પર વધારે ભાર મૂકવાનો છે, બધી જ ચર્ચા કરીશું. 9 માર્ચ પેપરનો દિવસ, વોર્મઅપ સેશન, યાદ રાખજો, તારીખો નોંધી રાખજો. અને અંતે સૌથી મહત્વનો સબ્જેક્ટ કોમર્સનો એટલે કે અકાઉન્ટની ચર્ચા કરીશું. 9 માર્ચ 2026 સ્ટ્રેટેજી, મિશન, હાઉ ટુ સ્કોર 95+, હાઉ ટુ સ્કોર 100 આઉટ ઓફ 100. 10 માર્ચ અકાઉન્ટ સેક્શન સી ડિટેલમાં જોવાના છીએ. સેક્શન સીમાં 12માંથી 12 કઈ રીતના લાવવા એ બધા જ IMP ક્વેશ્ચન્સની ચર્ચા. 11 માર્ચ સેક્શન ડી, સેક્શન ડીમાં પણ 12માંથી 12 માર્ક્સ કઈ રીતે સ્કોર કરવા એની ચર્ચા કરીશું. 12 માર્ચ સેક્શન ઈ, સૌથી મોટો, સૌથી વધુ માર્ક્સ ધરાવતો સેક્શન એટલે કે સેક્શન ઈ, 24માંથી 24 કઈ રીતે લાવવા એની ચર્ચા.
13 માર્ચ સેક્શન એફ, 11 માર્ક્સના 2 ધુરંધર દાખલા, કંપનીના વાર્ષિક હિસાબો અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. 14 માર્ચ સેક્શન એ બી, આઈએમપી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે એમાં આવે બીમાં આવે એ બધા જોવાના છે ડિટેલની અંદર. 15 માર્ચ ફૂલ અકાઉન્ટ મેરાથોન. કંઈ જ નથી કર્યું સર, નથી આવડતું, જવાબ નથી આવતો, બધું જ ક્લિયર થશે અકાઉન્ટ્સની મેરાથોનમાં. 16 માર્ચ પેપર પ્રિડિક્શન. આ વર્ષનું બોર્ડની પરીક્ષાનું પેપર કેવું આવી શકે છે એનું ફૂલ પ્રિડિક્શન. 17 માર્ચ યુદ્ધનો દિવસ, લડવાનો દિવસ એટલે કે પેપરનો દિવસ. વોર્મઅપ સેશન, અકાઉન્ટ્સમાં કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવો, પહેલી 15 મિનિટમાં શું કરવું, પહેલા કયો ક્વેશ્ચન લખવો, પછી કયો ક્વેશ્ચન લખવો, એ બધી ચર્ચા ડિટેલમાં આપણે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જજો. સબ્જેક્ટ વાઇઝ, સેક્શન વાઇઝ, ક્વેશ્ચન વાઇઝ, મેઇન 5 સબ્જેક્ટના વિડીયો જલ્દીથી જે તારીખો તમને આપેલી છે એ તારીખમાં આવી રહ્યા છે. રેડી રહેજો, તૈયાર રહેજો. અમે આવી રહ્યા છે નવા તમારી માટે વિડીયોઝ લઈને. સ્ટે ટ્યુન, જોડાયેલા રહેજો, કમેન્ટ કરજો, લાઈક કરજો. આ સિવાય તમારે શું જોઈએ છે એ પણ કહેજો. તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ અમારી પાસે છે અને છે.